નમસ્કાર મિત્રો, સ્ટાન્ડર્ડ 11th મેઇન ટેક્સ્ટ બુકનો યુનિટ 6માં સમાપન તરફ જઈએ. બિહાઇન્ડ ધેટ ટ્રી સાઇડ ફાધર બ્રાઉન પોઇન્ટિંગ એટલે બતાવીને. લાસ્ટ આપણે સમજ્યા કે ભાઈ ફાધર બ્રાઉન કહે છે કે તું એકલો નથી, હું એકલો નથી, આપણી સિવાય બીજું કોઈ છે. એટલે ફ્લેમ્બુઓ છે ઇમિડિયેટલી સ્ટોપ થઈ ગયો. કોણ છે બીજું બે વચ્ચે? ધીમે ધીમે હવે ફ્લેમ્બુઓ ધરપકડની નજીક છે. ફાધર બ્રાઉને બધા ચોખ્ઠા ગોઠવી દીધા છે. પહેલાં વૃક્ષની નીચે એમ પોઇન્ટિંગ પોલીસમેન વેલેન્ટિન ઓવરહિયર કરતા હતા. ટુ સ્ટ્રોંગ પોલીસમેન એન્ડ ગ્રેટેસ્ટ ડિટેક્ટિવ અલીવ. અલીવ એટલે જીવતા છે, એટલે ટૂંકમાં જોવે છે એમ સમજવાનું. બે મજબૂત પોલીસવાળા છે અને ગ્રેટેસ્ટ સુપરલેટિવ ડિગ્રીનું એડજેક્ટિવ છે. ડિટેક્ટિવ વેલેન્ટિન ત્યાં છે. હાઉ ડીડ ધે કમ હિયર ડુ યુ આસ્ક? નાનકડું અમથું પ્રશ્ન વાક્ય છે. તું હવે પ્રશ્ન કરીશ કે એ લોકો અહીંયા કેમ આવી પહોંચ્યા છે? તું એટલે ફાધર બ્રાઉન ફ્લેમ્બુઓને કહે છે. તને એમ થશે કે આ લોકો કેમ આવ્યા છે, પણ હું એને લઈને આવ્યો છું. હું એને લઈને આવ્યો હતો. આઈ બ્રોટ ધેમ. હું એને લઈને આવ્યો હતો. ઓફકોર્સ હાઉ ડીડ આઈ ડુ ઇટ? અને એ કામ મેં કેવી રીતે કર્યું છે એ હું તને સમજાવું. I tell you, like, Lord bless you, we have to know 20 such things when we work among the criminal classes. એમ કે છે કે ભાઈ જો આપણે ગુનાખોરીની વચ્ચે રહેવું હોય તો બીજા સત્યો પણ જાણવા જોઈએ, ઓળખવા જોઈએ, સમજવા જોઈએ. હાઉ ડીડ આઈ ડુ ઇટ? આ કામ મેં કેવી રીતે કર્યું? આ કામ એટલે કે ક્રોસ તારી પાસેથી પડાવી લીધો અને તને પોલીસના હાથમાં સોંપી દીધો. એ કામ કેવી રીતે કર્યું? તો આઈ વિલ ટેલ યુ, હું તને કહીશ, તને ગમશે કે ભગવાન તારું ભલું કરે, પરંતુ વી હેવ ટુ નો 20 સચ થિંગ્સ. આપણે આવી બરાબર વસ્તુઓ, બાબતો, સમસ્યાઓ, પરિસ્થિતિ છે જાણવી જોઈએ. વેન વી વર્ક અમોંગ ધ ક્રિમિનલ ક્લાસ. આપણે એવા ગુનાખોરીની અંદર જો પકડાયેલા હોઈએ, એની અંદર એંગેજ હોઈએ, તો બીજા સત્યો પણ આપણે જાણવા જોઈએ. આઈ વોઝ નોટ શ્યોર યુ વેર અ થીપ. જો કે મને બહુ શ્યોર એટલે ચોક્કસ નહીં હતું કે તું એક ચોર છો. સો આઈ જસ્ટ સ્ટેડ યુ ટુ સી ઇફ એનીથિંગ વુડ મેક યુ શો હેરસેલ્ફ. એટલે મેં તારી સાથે આ પ્રેક્ટિસ કરી કે તું જાતે ચોર છે એવું સાબિત કરી દે છે, બતાવી દે છે. એટલે મેં તારી સાથે તે જે વર્ક કર્યું એનાથી પાછળ મેં બીજું વર્ક કર્યું અને લગભગ હું તને થીપ સાબિત કરવામાં સફળ થયો છું. ઇફ એનીથિંગ વુડ મેક યુ શો યોર સેલ્ફ. એવું કંઈક કે જે જાતે જ તું સામે આવીને કહી દે કે હું ફ્લેમ્બુઓ છું અને મેં આ ચોરી કરેલી છે, જે તે કહી દીધું. એવા સમય અને સંજોગો મેં ઊભા કર્યા એટલે ચોર છે સામે ચાલી અને વસ્તુ બતાવી દે છે. સામાન્ય રીતે મેન જનરલી મેક્સ અ સ્મોલ સીન ઇફ હી ફાઇન્ડ સોલ્ટ ઇન હિઝ કોફી. મને એવી વાતની સમજ છે કે કદાચ તું કોફી પી રહ્યો હોય અને તારા બાઉલની અંદર કોઈ મીઠું નાખી દે તો ઘર્ષણ થાય, વાંધો ઉઠાવે. એવું આપણે રેસ્ટોરન્ટમાં કરેલું, પણ તે એનો કોઈ રિએક્શન જે ગુસ્સાથી આપવાનો હોય, નારાજગીથી આપવાનો હોય, એવું તે કંઈ નહીં કરેલું. એટલે મને શક ગયો. ઇફ હી ડઝ નોટ, જો એવું ના કરે તો હી સમ રીઝન કીપિંગ ક્વાઇટ. કોઈ કારણસર એ બધું છુપાવી રહ્યો છે, એ એવી નેગેટિવ રિએક્શન નથી આપતો. એવું મેં પણ જોયું. પછી આઈ ચેન્જડ ધ સોલ્ટ એન્ડ સુગર. મેં ખાંડની જગ્યાએ સોલ્ટ મૂક્યું તો તારું કોઈ રિએક્શન હતું નહીં. એટલે મને શોક ગયો કે કોઈ પણ માણસ વધારે પડતી ચાપલુસી શું કામ કરે છે. એ અહીંયા નમૂનો બતાવ્યો છે. એન્ડ યુ કેપ્ટ ક્વિટ. તો મૂંગો બેસી રહ્યો, તે રિએક્શન ન આપ્યું. અ મેન જનરલી ઓબ્જેક્ટ હિઝ બિલ ઇઝ 3 times ટુ બિગ. પછી બીજા રેસ્ટોરન્ટ ઉપર આપણે જમ્યા તો ત્યાં મેં 3 times એટલે કે 3 ગણું બિલ વધારી દીધું.
તો પણ તે કંઈ રિએક્શન નહીં આપ્યું. ઇફ હી પેઝ ઇટ હી હેઝ સમ મોટિવ ફોર પેસિંગ અનનોટિસ. બરાબર, તું અનનોટિસ રહ્યો, તે કંઈ જાણ ન કરી, તો એનો મતલબ કે એ કંઈક છુપાવી રહ્યો છે. વધારે પડતું બિલ છતાં તે ભરી દીધું, તે કોઈ પ્રયત્ન કે કોઈ વિરોધ કે કોઈ વાંધો વચકો ન કર્યો. બરાબર, નારાજગી ના બતાવી અને અનનોટિસ, જાણે કે કંઈ ખબર જ નથી એવી રીતે સહજતાથી તે એ બિલ પણ પે કરી દીધું. આઈ ઇન્ક્રીઝ યોર બિલ એન્ડ યુ પેઇડ ઇટ. મેં તારું બિલ વધારેલું અને તે એ પેઇડ પણ કરી દીધેલું, એટલે મેં તારા ઉપર શક વ્યક્ત કરવાનું નક્કી કરી દીધું હતું કે હું જે આના ઉપર ચોરનો શક કરું છું એ લગભગ આ વ્યક્તિ ચોર છે એવું નક્કી છે. પછી The world seemed waiting for Flambeau to leap like a tiger, but he was held back as by spell. He was stunned with utter curiosity. Words spilled out his mouth. ફાધર બ્રાઉનના માઉથમાંથી જે શબ્દો નીકળતા હતા એનાથી ફ્લેમ્બુઓ છે હવે ખૂબ ક્રોધે ભરાયો હોય એવું હતું. એ બધું હવે સહન કરી રહ્યો હતો. એનાથી એ બધું સાંભળી શકાતું નહોતું, સહી શકાતું નહોતું. એકદમ એ ક્રોધથી, વિરોધથી, એ નારાજગીથી આમ કે ઉકળી રહ્યો હતો. ધ વર્લ્ડ સીમ્ડ વેઇટિંગ ફોર ફ્લેમ્બુઓ ટુ લીપ લાઇક અ ટાઈગર. ટાઈગરની જેમ એ હુમલો કરવા, એના ઉપર જમ્પ લગાવવા જેટલો એ ક્રૂર બની ગયો હતો અંદરથી. બટ હી વોઝ હેલ્ડ બેક, પણ એ પાછો બેસી ગયો હતો. આવેશ, ક્રોધને એને શમાવવાનો પ્રયત્ન કર્યો હતો. હી વોઝ સ્ટન એટલે ચોંકી ગયો હતો. એટલો બધો ભય, આમ ક્રોધથી આ પરિસ્થિતિ એવી બની કે હવે એને પકડાઈ જવું પડ્યું છે. ચોરીનો માલ પણ હાથમાં નથી લાગ્યો અને ફાધર બ્રાઉને એને સપડાવી દીધો છે, ટ્રેપ કરી દીધો છે. એટલે એ પાંજરે પુરાયેલા ટાઈગર જેવો એમની બેઠક પર એમનો બેઠો રહે છે. વર્ડ્સ સ્પાઇલ્ડ આઉટ હિઝ માઉથ. આઈ વુડ રાધર ડાય ધેન બી ટ્રિક્ડ બાય અ લિટલ પ્રિસ્ટ. ટ્રિક્ડ એટલે છેતરાવું, રાધર એટલે કદાચ, અ લિટલ એટલે નાનકડા એવા, વાહિયાત એવા, કંઈ તારા જેવા સામાન્ય પ્રિસ્ટથી છેતરાવું, હું છેતરાણો છું, તો પછી મરી જવું વધારે સારું. આટલો મોટો હું ગુનેગાર હતો અને તારાથી છેતરાયો છું, તો મારે ખરેખર એકદમ ડાય થઈ જવું જોઈએ, મરી જવું જોઈએ. વેલ, વી વેન્ટ ઓન ફાધર બ્રાઉન એઝ યુ વુડ લીવ એની ટ્રેક ફોર ધ પોલીસ. ઓફકોર્સ સમબડી હેડ ટુ. સારું કહે છે, વેન્ટ ઓન ફાધર બ્રાઉન, આપણે ફાધર બ્રાઉન પાસે જઈએ. એઝ યુ વુડ નોટ લીવ એની ટ્રેક્સ ફોર ધ પોલીસ. ઓફકોર્સ સમબડી હેડ ટુ. બીજા કોઈક માટે જે ટ્રેક છોડવા જોઈએ એવા ટ્રેક તે નહીં છોડેલા. એટ એવરી પ્લેસ વી વેન્ટ ટુ. આપણે જ્યાં જ્યાં ગયા હતા ત્યાં. આઈ ડીડ સમથિંગ દેટ પીપલ વુડ ટોક અબાઉટ ફોર ધ રેસ્ટ ઓફ ધ ડે. તે એવા ક્યાંય સુરાગ નહીં છોડેલા, પણ મેં, એટલે કે ફાધર બ્રાઉન કહે છે કે મેં જ્યાં જ્યાં આપણે ગયા હતા ત્યાં તું ત્યાંથી પસાર થયો છે એવા સુરાગ મેં મોકલેલા, અને આપણે પસાર થયા ત્યાં લોકો એની કોઈ ચર્ચા કરે, વાતો કરે, શંકા કરે આખો દિવસ. રેસ્ટ ઓફ ધ ડે એટલે આખો દિવસ. પછીના સમયમાં એવું મેં કંઈક કપટ ભરેલું સુરાગવાળું કામ કર્યું હતું. આઈ ડીડ નોટ ડુ મચ. મેં વધારે કામ નથી કર્યું. આ સ્પ્લેશ્ડ અ વોલ, સ્પ્લિટ એપલ્સ, બ્રોકન વિન્ડો, બટ આઈ સેવ્ડ ધ ક્રોસ. મેં તારી સાથે બીજી કાંઈ ટ્રીકરી, છળ કપટ નથી કર્યું, પણ રેસ્ટોરન્ટમાં થોડું બરાબર મીઠું આમ તેમ કર્યું, સૂપ આમ તેમ કર્યો, બજારની અંદર સફરજનને એ બધાના એપલ્સ, નારંગી એપલ્સના જે કંઈ લેબલ હતા એ ચેન્જ કર્યા, કોઈક રેસ્ટોરન્ટની વિન્ડો તોડી હતી, અને એવું બધું કરી અને આઈ સેવ્ડ ધ ક્રોસ. મેં ક્રોસ છે એ બચાવી લીધો હતો. ઇટ ઇઝ એટ વેટ મિનિસ્ટર બાય નાવ એટલે અત્યારે સાચો જે બ્લુ ક્રોસ છે વેસ્ટ મિનિસ્ટરની અંદર પહોંચી ગયો છે. બરાબર. હાઉ ડુ યુ નો ઓલ ધીસ ક્રિમિનલ ટ્રિક્સ ક્રાઇડ ફ્લેમ્બુઓ. તને આ બધી ક્રિમિનલ્સની ટ્રિક્સની, છળની, કપટની કેમ ખબર છે? તો ધ શેડો ઓફ સ્માઇલ ક્રોસ્ડ ધ રાઉન્ડ સિમ્પલ ફેસ. સરળ એવા
ફાધર બ્રાઉનના ફેસ ઉપર હાસ્યની લકીર, શેડો એટલે છાંયો કહીશું આપણે, લકીર કહીશું, એના સામાન્ય દેખાતા સરળ દેખાતા ફેસ ઉપર હાસ્ય ફરી વળ્યું અને એણે જવાબ આપ્યો કે શેડો ઓફ સ્માઇલ ક્રોસ્ડ ધ રાઉન્ડ. ફાધર બ્રાઉનના ચહેરા ઉપર હાસ્ય ફરી વળ્યું અને પ્રિસ્ટલી ઓપોનન્ટ, સાધુ જેવા લાગતા એના ઓપોનન્ટ એટલે હરીફ, તો એનો હરીફ છે ફાધર બ્રાઉન ફ્લેમ્બુઓનો અને એના ચહેરા ઉપર હાસ્ય ફરી વળ્યું છે. બાય બિંગ અ ફુલિશ પ્રિસ્ટ આઈ સપોઝ હી સેડ, ડુ નોટ યુ રિયલાઇઝ દેટ અ મેન હુ સિમ્પલી હિયર મેન્સ રિયલ સિન ઇઝ લાઇક ટુ બી અવેર ઓફ ઓલ હ્યુમન ઇવિલ્સ. શું કહે છે? હું ફુલિશ પ્રિસ્ટ છું, હું કદાચ આઈ સપોઝ હું ધારું છું, એણે કહ્યું કે ડોન્ટ યુ રિયલાઇઝ, તને નથી સમજ પડતી કે અ મેન હુ સિમ્પલી હિયર મેન્સ રિયલ સિન્સ ઇઝ લાઇક ટુ બી અવેર ઓફ ઓલ હ્યુમન ઇવિલ્સ. હું લોકોના સીન એટલે પાપને સાંભળું છું તો મને હ્યુમન ઇવિલ એટલે માનવની દુષ્ટતાની સમજ હોય છે. એવું તો નહીં સમજે કે હું મૂર્ખ પ્રિસ્ટ છું. તને એમ હોય કે અમે સાધુ કંઈ ખબર ન હોય, પણ અમે લોકોના પાપ એમના મોંએ સ્વીકારતા સાંભળીએ છીએ તો અમને માનવ જાતના જે કંઈ દૂષણો છે, કૃત્યો છે, દુષ્કૃત્યો, એની અમને સમજ હોય છે. ઓલ્સો અનધર પાર્ટ ઓફ માય ટ્રેડ ટુ મેડ મી શ્યોર યુ વેર નોટ અ પ્રિસ્ટ. અને મને સમજ છે, અનધર પાર્ટ ઓફ માય ટ્રેડ, આ મારા ધંધાની બીજી બાજુ છે કે મેડ મી શ્યોર, મને એ સમજ પડી ગઈ હતી કે તું પ્રિસ્ટ નથી. વોટ આસ્ક્ડ ધ સ્ટન્ડ થીફ, શું ચોંકી ગયેલા થીફે પ્રશ્ન કર્યો કે તને ખબર હતી કે હું પ્રિસ્ટ નથી એમ? ફ્લેમ્બુઓને એમ કે આ પાદરીને એમ છે કે હું બરાબર સાધુ છું, પણ ફાધર બ્રાઉન એને પહેલેથી જ ઓળખી ગયા હતા. યુ એટેકડ રીઝન સેડ ફાધર બ્રાઉન, યુ એટેકડ રીઝન, વિના કારણે તે હુમલો નહીં કરેલો. ઇટ ઇઝ બેડ થિયોલોજી એન્ડ એઝ હી ટર્ન અવે ટુ કલેક્ટ હિઝ થિંગ, જેવો એ એમની પાસે જે કંઈ વસ્તુ હતી એ કલેક્ટ કરવા ફરે છે તો 3 પોલીસમેન કેમ આઉટ ફ્રોમ અંડર ધ ટ્રી, તો બીજા પોલીસમેન છે એ ઝડપથી એને દબોચી લેવા આવી પહોંચે છે. ફ્લેમ્બુઓ વોઝ એન આર્ટિસ્ટ, ફ્લેમ્બુઓ એક મોટો કલાકાર હતો, સ્પોર્ટ્સમેન એટલે ખેલદિલીવાળો હતો, અને એ સ્ટેપ્ડ બેક એન્ડ ગ્રાન્ડલી બોવડ ડાઉન ટુ વેલેન્ટિન, એ બધી વાતને સમજી ગયો હતો. ફાધર બ્રાઉન સાથે કોઈ એવી હરકત કરવા જાય એ પહેલાં જ પોલીસ આવી અને એની દબોચી લે છે. ફ્લેમ્બુઓ છે રીઢો ગુનેગાર હતો, એ પરિસ્થિતિને સમજી ગયો અને સામે ચાલી અને વેલેન્ટિનની સામે પોતાની જાતને એ શરણે સરેન્ડર થઈ જાય છે. બેક એન્ડ ગ્રાન્ડલી બોવડ, એની સામે નતમસ્તકે થઈ જાય છે, ટૂંકમાં સરેન્ડર થઈ જાય છે. અને ડુ નોટ બો ટુ મી માય મેન સેડ વેલેન્ટિન, વેલેન્ટિન કહે છે કે તું મારી સામે નતમસ્તક ન થા, પણ વિથ અ સિલ્વર ક્લિયરનેસ લેટ અસ બોથ બો ટુ અવર માસ્ટર, તારે મારી સામે તારા પાપ કબૂલવાની કે પગે લાગવાની કે સરેન્ડર થવાની જરૂર નથી. તારા પાપ માટે આપણા માસ્ટર એટલે આપણા માલિક એટલે ઈસુ ખ્રિસ્ત ગોડની સામે તારે નતમસ્તક થવાનું છે, તારે ગુનાખોરીની કબૂલાત કરવાની છે અને તારા પાપને ત્યાં તારે એક પ્રકારની કૃતજ્ઞતા વ્યક્ત કરવાની છે, તારે એના પ્રત્યે રિગ્રેટ વ્યક્ત કરવાનો છે, કુદરત પાસે તારે એની માફી માગવાની છે. આટલી વાત સાથે વેલેન્ટિન એને પકડી લે છે અને વેલેન્ટિન એને સુધરી જવા માટે ફાઇનલી એને શીખ આપે છે. બરાબર, આ સાથેની સામાન્ય એવી ડિટેક્ટિવ વાત છે. વચ્ચે ક્યાંક તમને કોઈક મેટર ન સમજાય હોય તો એનું ટેન્શન લેવાનું નથી. ટેક્સ્ટબુક રિલેટેડ આપણે સમજ છે કે ભાઈ વોકેબ્યુલરી, કોમ્પ્રિહેન્શન અને શોર્ટ નોટ આટલી આપણા માટે ઇમ્પોર્ટન્ટ હોય છે. તો ફાધર બ્રાઉન વિશે એક શોર્ટ નોટ ઇમ્પોર્ટન્ટ છે, એને તમારે ધ્યાનમાં લેવાની છે. બરાબર, આ સાથે પ્રથમ રીડને આપણે પૂરો કરીએ છીએ. ત્યાર પછી યુનિટ 6ના રીડમાં આપણે હવે પછીથી આગળ વધીશું. ધન્યવાદ.